નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। મહારાષ્ટ્રની રાજનીતિ જબરદસ્ત વળાંક પર આવીને ઊભી છે। વર્ષો બાદ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે આવી શકે છે। આમ તો મહારાષ્ટ્રમાં હાલ કોઈ ચૂંટણી નથી, પરંતુ જો આ બંને ભાઈઓ સાથે આવ્યા તો કોરાણે રહેલી મરાઠી અસ્મિતાને ફરી ઉઠાવવામાં આવશે અને જો આવું થયું તો ભાજપના પડકાર વધશે। સામનામાં છપાયેલ આ ફોટાને જુઓ। ફ્રન્ટ પેજ પર આ તસવીર આમ તો જૂની છે, પરંતુ તેણે મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા જ સમીકરણો રચી દીધા છે। મહારાષ્ટ્રની રાજનીતિ ફરી એકવાર બદલાવ તરફી જોવા મળી રહી છે। હકીકતમાં બંને ભાઈઓ રાજકીય રીતે એક થઈ જાય તેવું તેમના હિતેચ્છુ અનેક લોકો કહેતા હતા, અને હવે એવું લાગે છે કે તેવું ખરેખર થવા જઈ રહ્યું છે, અને એટલે જ બંનેની સાથે હોય તેવી જૂની તસવીર સામનામાં ફ્રન્ટ પેજ પર છાપવામાં આવી છે। જો કે વાત ખાલી તસવીરો પૂરતી નથી, પરંતુ બંને ભાઈઓ સાથે હોય તે રીતેના પોસ્ટર્સ પણ જોવા મળી રહ્યા છે। મુંબઈના મરાઠી બહુમતી ધરાવતા વિસ્તાર ગિરગાંવમાં બંને ઠાકરેના એક સાથે આવવાના બેનર્સ પણ જોવા મળ્યા। હકીકતમાં ઉદ્ધવના સાથે આવવાની વાતને રાજ ઠાકરે સમર્થન આપ્યું હોવાથી હવે એ વાત નક્કી માનવામાં આવે છે કે બંને ભાઈઓ એક સાથે વર્ષો બાદ દેખાશે। આ સંભાવનાઓ બાદ મરાઠી બહુમતીવાળા વિસ્તારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે આ મામલાને લઈને જ્યારે ઉદ્ધવ ગ્રુપના નેતા સંજય રાઉતને પૂછવામાં આવ્યું તો તેઓએ પણ તેમના તરફથી હકારાત્મક વાત જ કરી, એટલે હવે લાગે છે કે આ માત્ર ઔપચારિકતા બાકી છે। સાંભળો શું કહ્યું સંજય રાઉતે। हमारे पार्टी के मुखिया प्रमुख पार्टी चीफ उद्धव ठाकरे जी ने एक बात कही है साफ शब्दों में कि जो महाराष्ट्र के मन में है, जनता के मन में है, वही निर्णय होगा। तो उसका मतलब आप समझ लीजिए। आप बार बार ये प्रश्न सवाल पूछते हो, उसका जवाब एक ही है, लोकल उद्धव ठाकरे साहब ने किया है। चले लेकिन ये कब होगा कि हम देख सकेंगे कि दो भाई महाराष्ट्र की राजनीति में एक साथ आए हैं? आ जाएंगे ना। आप एक डेट फिक्स कर लीजिए, आप सब मिलकर एक डेट फिक्स कर लीजिए, हमें डेट दे दीजिए, ये डेट हम दोनों को दे देंगे। नहीं, उद्धव ठाकरे ने कहा कि वो खबर वो खुद देंगे। दे देंगे ना, आप डेट दीजिए, उस डेट को खबर आ जाएगी। આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ જ્યારે ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભાઈ રાજ ઠાકરે સાથે આવવાની અટકળો પર શું કહેશે, ત્યારે શિવસેના યુવીટીના વડાએ એવું કહ્યું કે મહારાષ્ટ્રના દિલમાં જે છે તે થશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો માટે આ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનની રૂપરેખા અને શરતો અંગે હજી સુધી કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। આ તરફ મહત્વનું નિવેદન શરદ પવાર સમૂહ તરફથી પણ આપવામાં આવ્યું। શરદ પવારના દીકરી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું છે કે લોકશાહીમાં દરેકને કોની સાથે જવું તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે। જેટલા વધુ ભાગીદારો આવશે તેટલું મહાવિકાસ આઘાડી માટે સારું રહેશે। અમે મહારાષ્ટ્ર માટે સાથે મળીને કામ કરીશું, તાકાત વધારીશું। જો બંને ભાઈઓ સાથે આવી રહ્યા હોય તો સૌથી સારું। રાજ ઠાકરેના આવવાથી અમને કોઈ વાંધો ક્યારેય હોઈ જ ન શકે। બંને ભાઈઓના સાથે આવવાને લઈને અનેક સવાલો પણ ઊભા થવા સ્વાભાવિક છે। પહેલો સવાલ એ છે કે શું ખરેખર બંને સાથે આવશે? શું ફરી મરાઠી ગૌરવની વાત થશે? શું પરપ્રાંતિયો સામે આક્રમક વલણ અપનાવવામાં આવશે? મરાઠી અસ્મિતાનું રાજકારણ ચાલશે? શું ભાજપના પડકાર વધશે? શું બંને ભાઈઓ ભાજપની ચિંતા આગામી સમયમાં વધારશે? આ સવાલો હાલ થવા સ્વાભાવિક છે। નિષ્ણાતોનું માનવું છે કે જો બંને ભાઈઓ સાથે આવે તો તેઓના મૂળ મરાઠી વોટર્સ પણ પાછા લાવી શકે છે, કારણ કે બાલા સાહેબમાં માનનારા અને હમણાંથી પાર્ટીથી વિમુખ થયેલા કાર્યકરો અને મતદારો પરત ફરે તેવી એક સંભાવના છે। જોવું રહ્યું કે આ ગઠબંધન કેટલું જલ્દી રચાય છે, અને સૌથી મોટો સવાલ શું બંને ભેગા થઈને ભાજપનું ટેન્શન વધારશે? બ્યુરો રિપોર્ટ, TV9।